દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો. સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસણી શરૂ કરી. આરોપી શકીલ છે કે પાકિસ્તાન હત્યાનો ઓર્ડર આપ્યો હતો. આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો. હિન્દુ નેતા મોતની ધમકી આપવાના કેસમાં 18 વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઈ છે. આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો. આરોપીએ અન્યો સાથે મળીને પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર પણ આપ્યો હતો. આરોપીએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યું હતું. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.